સરસ ભજન ગાઓ ગુરુને લગતું. गुरु बिन कौन बतावे बाट, गुरु बिन कौन बतावे बाट, बड़ा विकट यम खाट, गुरु बिन कौन बतावे बाट। प्रांति की पहाड़ी नदिया बीच में, प्रांति की पहाड़ी नदिया बीच में, अहंकार की लाट, गुरु बिन कौन बतावे बाट, गुरु बिन कौन बतावे बाट। काम क्रोध दो पर्वत ठाड़े, काम क्रोध दो पर्वत ठाड़े, लोभ चोर संघात, गुरु बिन कौन बतावे बाट। मद मत्सर कामेह बरसत, मद मत्सर कामेह बरसत, माया पवन बहे डाट, गुरु बिन कौन बतावे बाट। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो, क्यों तरना यह घाट, गुरु बिन कौन बतावे बाट, बड़ा विकट यम घाट, गुरु बिन कौन बतावे बाट, गुरु बिन कौन बतावे बाट। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, पहलो श्लोक ध्यान श्लोक અને છેલ્લો. હા, કંચનબેન પહેલો અને બેલાબેન છેલ્લો. गीता ध्यानम्. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः
ગાયંતિ યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનઃ યસ્યાંતન્ન વિદુઃસુરા સુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ યસ્યાંતન્ન વિદુઃસુરા સુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. ઓકે, આપણે 43મા શ્લોક સુધી થયું છે ને? 41મો શ્લોક સુધી ગયેલા. કાલે સાહેબ હું કાલે પેલું એટલે 44મા શ્લોક થી જોવાનું છે. નહીં 41 થયેલું વ્યાકરણમાં સ્વામી. 41? હા. અચ્છા, એવું છે. હમ. હા, તો 42મો શ્લોક જોઈએ. નવીનભાઈ કર્યું છે તમે? તમે બોલો. હા, હું બોલું સ્વામી. હા જી. બધા છે બોલું સ્વામી. પહેલા પદચ્છેદ, પછી વિભક્તિ અને હા, પછી એનો શંકર નરકાય એવ પુરોધનાનામ. શબ્દ પહેલો શબ્દ કયો છે? શંકર શંકર છે કે શંકરો છે? અને શંકરો. હા, તો એને કઈ રીતે બોલાય? છૂટું કરીએ તો શંકર. યસ. બરાબર ને સર? હા જી, બરોબર. નરકાય એવ પુરોધનાનામ પુલસ્ય ચ પતંતિ પિતરઃ હિ યેષામ લુપ્ત પિંડોદક ક્રિયા. વેરી ગુડ. હવે વિભક્તિ બોલો ને. વિભક્તિ સ્વામી બોલો. નરકાય પહેલું એ નરક શંકર છે ને? અશંકરા. શંકરા એમાં વિસર્ગ સંધિ છે સ્વામી. ના ના ના, પહેલા બોલો કઈ વિભક્તિ છે? પ્રથમ વિભક્તિ એકવચન છે. હા, અકારાંત પુલ્લિંગ શંકર શબ્દ શંકર વિભક્તિ એકવચન. પ્રથમ વિભક્તિ એકવચન. બરોબર. પછી નરકાય એ નરક નપુંસકલિંગ ચતુર્થી વિભક્તિ એકવચન. ઓકે. અને એ અવ્યય છે. અને કુલધનાનામ એટલે કુલધનન એનું ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ થાય છે. કુલઘ્નાનામ. હા. પ્રાતિપદિક શું છે કુલઘ્નાનામનું? પ્રાતિપદિક શું થાય કુલઘ્નાનામ? કુલધનન. કુલઘ્ન. ઓકે. હા. અને કુલસ્યનું કુલ થશે પ્રાતિપદિક. બરોબર. અને ષષ્ઠી વિભક્તિ એકવચન. ચ એ અવ્યય છે. અને પદથી પદ ધાતુ અને લટ લકાર પ્રથમ પુરુષ બહુવચન. ઓકે. અને પિતરો ઋકારા શબ્દ પિતરુ એટલે પિતરહ થતા. કઈ વિભક્તિ છે? એ પ્રથમ વિભક્તિ બહુવચન થશે. બરોબર. અને હિ એશામ હિ અવ્યય છે અને એશામ એ ઈદમનું ષષ્ઠી વિભક્તિ બહુવચન. ઓકે. અને લુંડ પિંડ દોદક ક્રિયા એ લુંડ પિંડ ક્રિયા શબ્દ છે પ્રાતિપદિક. લુંડ પિંડ ઉદક ક્રિયા એ શબ્દનું પ્રથમ વિભક્તિ બહુવચનનું રૂપ છે. ઓકે. અને સંધિ કાર્ય નરકા એવો છે ને ત્યાં આગળ નરકા એવ વૃદ્ધિ સંધિ થઈ છે સ્વામી. ઓકે. અને હિ એશામ છે ત્યાં યાણ સંધિ થઈ છે. ઓકે. અને પિંડોતક એટલે પિંડ વત્તા આખો શબ્દ છે. આખો શબ્દ છે. આખો શબ્દ હોય ત્યાં સુવાંશ નહીં. એટલે આ પિંડ ઉદક તો વર્ણ સંયોજન જ છે. બરોબર. શંકરો છે. શંકરો નરકાય ત્યાં કઈ સંધિ? ત્યાં વિસર્ગ સંધિ થઈ છે. હા, શું થાય છે વિસર્ગ સંધિ? સકારનો રેપ અને ખર અવસાને વિસર્જનીય સહથી
એ રે વિસર્ગ થાય છે. વિસર્ગ ક્યાં છે? આમાં તો રો છે, શંકરો છે. હા, એટલે રેફનો ઉકાર થશે હા, પછી અને ઓ થશે, શંકરો. બરોબર. સકરનો રેફ ખરો. રેફની આગળ અકાર છે અને હા. એના પછી હર્ષ છે, એટલા માટે હા. રેફનો ઉકાર થયો. અને ઉકાર અને આગળ અ છે, બંને ભેગા થઈને ગુણ થયો. મૂળ સંધિ થઈ ગઈ એટલે ઉકાર બરોબર, થંક. ગુણ થયો હા. એટલે શંકરો એવી રીતે થયું. ઓકે, બરોબર. એમાં સમાસના શબ્દ કયા છે? સમાસમાં પુલસ્ય અને કુલસ્ય પિંડ. કયા બે શબ્દ છે એમાં? સમાસ હોય તો બે શબ્દ હોવા જોઈએ. ના, એમાં આ પિંડ તોદક ક્રિયા સમાસ લાગે છે સ્વામી. બરોબર, એમાં જે છે શબ્દ છે એટલે એ સમાસ શબ્દ છે. બરોબર, ઓકે. આગળનો શ્લોક કોણ કરશે? શીતલબેન કરેલો છે? શું શીતલબેન શું કહ્યું તમે? ના, આગળનો શ્લોક હવે હા. શીતલબેન. હાજી. उत्सन्न कुल धर्माणां मनुष्याणां जन ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ. ઓકે. उत्सन्न कुल धर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा. तो एनो पदच्छेद थશે उत्सन्न कुल धर्माणां मनुष्याणां जनार्दन नरके अनियतं वासः भवति इति अनुशुश्रुम शुश्रुम અનુશુશ્રુમ. સ્વામી 45મો શ્લોક રહી ગયો, 43મો શ્લોક રહી ગયો. હા, એટલે 43મો કરવાનો છે. બરોબર, 43મો કરો. अच्छा हाँ दोषैरेते फकुलज्ञाना वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः. तो એનું પદચ્છેદ થશે દોષેહિ એતેહિ કુલજ્ઞાના વર્ણસંકરકારકૈઃ પછી ઉત્સાધ્યન્તે જાતિ ધર્માઃ કુલધર્માઃ ચ શાશ્વતાઃ. હવે એનું પેલું વિભક્તિઓ તો દોષેહિ તો અકારાંત પુલ્લિંગ તૃતીયા વિભક્તિ બહુવચન. પછી એતેહિ તો એ થશે એતત સર્વનામનું દકારાંત પુલ્લિંગ તૃતીયા વિભક્તિ બહુવચન. પછી કુલજ્ઞાનામ તો એ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચન. પછી છે વર્ણશંકર કારકૈઃ તો એ થશે અકારાંત પુલ્લિંગ તૃતીયા વિભક્તિ બહુવચન. ઓકે. પછી ઉત્સાધ્યન્તે તો ઉત્સાધ્યન્તે છે ઈ પેલું કર્મણી લકાર પ્રથમ પુરુષ બહુવચન. વેરી ગુડ. અને પછી જાતિ ધર્માઃ તો એ થશે જાતિ ધર્મ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. પછી જાતિ ધર્મ કુલ ધર્માઃ તો અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. પછી ચ છે એ અવ્યય છે અને શાશ્વતાઃ તો એ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. વેરી ગુડ. હવે સંધિ. પેલું સંધિનું કરીએ તો દોષેહિ અને એતેહિ એ બે વચ્ચે સંધિ છે રેફની વિસર્ગ સંધિ થશે ને. બરોબર. પેલો રેફનો વિસર્ગ થયો. હા, શું થયું છે? રેફનો વિસર્ગ થયો એટલે વિસર્ગ ક્યાં દેખાય છે?
નહીં, આ દોષે રેતે હી, તો એમાં જે ર છે એનો વિસર્ગ થયો. ક્યાં છે વિસર્ગ દેખાય છે? દોષૈહી એટલે કી છે, એનું પદચ્છેદ કરીએ એટલે દોષે હી એતે હી. પણ આમાં શ્લોકમાં ક્યાં છે? શ્લોકમાં શ્લોકમાં દોષે રેતે હી. તો ત્યાં શું થયું છે? કેમ એવું લખ્યું છે? ભૂલથી લખી નાખ્યું છે એવું? ના, એટલે વિસર્ગ સંધિ થઈ ને. વિસર્ગ સંધિ થઈ, પણ દોષઈ રેતઈ કેમ લખ્યું છે? રેતનો વિસર્ગ થયો. રેફનો ક્યાં વિસર્ગ થયો છે? દેખાય છે રેફનો વિસર્ગ? તમે જે વિચારો છો સકારનો રેફ થયો ત્યાંથી ચાલુ કરવાનું. હા, સકારનો રેફ. બરોબર, સકારનો રેફ થાય છે ત્યાંથી શરૂ કરવાનું. તમે રેફ થી શરૂ કરો એટલે પછી આગળ ભૂલી જાઓ છો. હા હા, સકારનો રેફ થયો ને રેફનો વિસર્ગ થયો. રેફનો વિસર્ગ ક્યાં છે? અહીંયા તો રેફ જ દેખાય છે. હા, એટલે સકારનો રેફ થયો. હા, પછી રેફનો વિસર્ગ ત્યારે જ થાય જ્યારે અવસાન અથવા તો ખર હોય. અહીંયા શું છે? અહીંયા શું છે? અહીંયા તો પાછળ સ્વર છે ને, એ એટલે સ્વર છે. શું થશે? કઈ નહીં થાય, કઈ નહીં થાય. ખર અથવા તો અવસાન હોય તો વિસર્ગ થાય. સકારનો રેફ થયો, રેફ પછી એમને એમ રહે છે. બરાબર. પણ બે શબ્દ છૂટા કરીએ તો દોષઈ થાય. કેમ થાય? રેફનો ત્યાં વિસર્ગ થઈ વિસર્ગ કેમ થઈ ગયો રેફનો વિસર્ગ? કારણ કે પાછળ એ એટલે સ્વર છે. હા, રેફનો વિસર્ગ છે. કારણ કે બે શબ્દ છૂટા કર્યા છે એટલે અવસાને કહેવાય. બે શબ્દને જુદા કરી દીધા એટલે દોષૈર જે છે એ રેફનો શું થઈ જાય? વિસર્ગ થયો. બે એની પાછળ શબ્દ નથી આવતો. શ્લોકમાં શું છે? શબ્દ છે ભેગો. ઓકે, બંને શબ્દને છૂટા કરીએ તો રેફનો વિસર્ગ થઈ જાય. અવસાને. ઓકે, હાજી આગળ બોલો. પછી કુલબના નામ, તો એમાં અનુસ્વાર સંધિ થશે. ઓકે, અને પછી વર્ણ કુલબના નામ ત્યાં છે કે નહીં? કુલબના નામ, એ તૈહી કુલઘ્ના નામ. હા, એ તેહી કુલબના નામ, એટલે એમાં પાછળ ખર છે એટલે એ તેહી પાછળ વિસર્ગ લાગ્યો. સકારનો રેફ ને રેફનો વિસર્ગ થયો. બરોબર. અને પછી કુલબના નામ વર્ણ સંકર કારકૈહી, તો કુલબના નામ એટલે એમાં અનુસ્વાર સંધિ થઈ. બરોબર. કારણ કે પાછળ હલ છે એટલે. ઓકે, પછી વર્ણ સંકર કારકૈહી, તો એમાં પાછળ સકારનો રેફનો વિસર્ગ થયો કારણ કે પાછળ અવસાન છે એટલે. પાછળ અવસાનમાં રેફ છે એટલા માટે રેફનો વિસર્ગ થઈ ગયો. ઓકે, હા. પછી ઉત્સાધ્યંતે, એમાં તો કઈ છે નહીં. પછી જાતિ ધર્મ, હા, તો એમાં શ્લોકમાં છે ઈ જ છે વિસર્ગ. પછી કુલ ધર્માશ્ચ, તો કુલ ધર્મા અને ચ એટલે એ શ્રુત્વ સંધિથી પેલું સકારનું વિસર્ગ થઈ ગયું. બરોબર છે, પણ એ જે એક સકાર જે છે આવ્યો ક્યાંથી? સકાર ક્યાંથી આવ્યો? સકાર તો ક્યાંથી આવે સકાર? સકારનો રેફ થયો, રેફનો વિસર્ગ થયો, એ વિસર્ગનો ફરી પાછો સકાર થયો, પાછળ ખર છે એટલે. બરાબર. અને ખર અંતર્ગત અહીંયા ચ છે. ચ જે છે એ તાલવ્ય છે, માટે સકાર જે છે તાલવ્ય થઈ જાય. જે વિસર્ગ સંધિના નિયમો છે જરાક જોવાનો. ઓકે, આગળ શું કર્યું છે?
પછી શાશ્વતાહ તો એમાં તો વિસર્ગનો ટૂંકમાં પેલામાં બી વિસર્ગ જ છે અને ટૂંકમાં પાછળ અવસાન છે એટલે એનો તો વિસર્ગ જ સકારનો રેફ ને રેફનો વિસર્ગ. સકારનો રેફ થઈ ગયો એટલે વિસર્ગ છે. નહીં, પાછળ અવસાન છે ને એટલે શું થયું પણ? એટલે રેફનો વિસર્ગ થયો. એટલે રેફનો વિસર્ગ થઈ ગયો. ઓકે, આની અંદર સમાસના કયા દેખાય છે શબ્દ? કુલગ્નઃ થશે? કુલગ્ન નથી, કુલગ્નાનામ. એ નથી સમાસ. એટલે સમાસ એક રીતે કહેવાય, બરોબર, કઈ વાંધો નહીં. સમાસ. અને પેલું વર્ણસંકરકાર કઈ? ઓકે, વર્ણસંકરકાર કહીએ છે. પછી કુલધર્મા છે. પછી જાતિ ધર્મ. ઓકે, જાતિ ધર્મ કુલધર્મઃ. ઓકે, બાકી તો મને નથી ખબર. બાકી નથી. શાશ્વતા એ તો એક જ શબ્દ છે. ઓકે, આગળનો કોણ કરશે? કોની ઈચ્છા છે? કરેલું છે? હું કરું સ્વામીજી? હાજી. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે નિયતમ વાસઃ ભવતીત્યનુશુશ્રુમ. સરસ. ઉત્સન્ન કુલ ધર્માણામ મનુષ્યાણામ જનાર્દન નરકે અનિયતમ વાસઃ ભવતી ઇતિ અનુશુશ્રુમ. ઉત્સન કુલ ધર્માણામ અકારાંત પુલ્લિંગ ઉત્સન કુલ ધર્મ શબ્દ ઉત્સન્ન કુલ ધર્મ શબ્દ ષષ્ઠી વિભક્તિ બહુવચન. મનુષ્યાણામ અકારાંત પુલ્લિંગ મનુષ્ય શબ્દ ષષ્ઠી વિભક્તિ બહુવચનમ. જનાર્દન અકારાંત પુલ્લિંગ જનાર્દન શબ્દ સંબોધનમ પ્રથમ વિભક્તિ સંબોધન એકવચનમ. સોરી, એ સંબોધન એકવચનમ. હા. નરકે અકારાંત નપુંસકલિંગ શબ્દ નરક સપ્તમી વિભક્તિ એકવચનમ. અનિયતમ અકારાંત નપુંસકલિંગ શબ્દ નિયત અનિયત શબ્દ નિયતમ વાસ નરકે અનિયતમ વાસ. હા, તો દ્વિતીય વિભક્તિ એકવચન. વાસ અકારાંત પુલ્લિંગ શબ્દ વાસ પ્રથમા વિભક્તિ એકવચનમ. ઓકે, સો વાસઃ પ્રથમ વિભક્તિ એકવચન છે, તો અનિયતમ તો એ બી વાસઃ તો શું થાય? એ બી પ્રથમા વિભક્તિ એકવચન વિભક્તિ એકવચન જ થાય. ભવતી લટ લકાર ભૂ ધાતુ પ્રથમ પુરુષ એકવચનમ. ઇતિ અવ્યય છે. અને અનુશુશ્રુમ, સ્વામીજી મને ખ્યાલ નથી આવતો કારણ કે આપણે જે ચાર કર્યું એમાં અશુશ્રુમ મ જે છે એટલે ક્રિયાપદ છે, તો કયું હોઈ શકે? અનુશુશ્રુમ પાછળ લંગ મ છે, લંગ લકારમાં આવે છે ને, મ પાછળ લંગ લકારમાં આવે છે. ના, પણ એટલે કયું ફોર્મ હોઈ શકે? એ પ્રથમ પુરુષ હોઈ શકે, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ બહુવચન નું રૂપ. ઉત્તમ પુરુષ બહુવચન છે. લીટ લકાર છે. લીટ લકાર. ઓકે, લીટ લકાર છે. અને અનુ ઉપસર્ગ છે અનુશુશ્રુમ. અનુપસર્ગ ઉત્તમ પુરુષ બહુવચન. સુશ્રુમ એટલે શ્રુ ધાતુ છે.
શ્રુધાતુ. શ્રુત. ઓકે, હા, બરાબર. શ્રુમ. હમ. ઓકે. અ, પછી આગળ સંધિ. હા, એ કહું તો ઉત્સન કુલ ધર્માણામ, ત્યાં આગળ અનુસ્વાર સંધિ છે, પાછળ હલ છે એટલે અનુસ્વાર થઈ ગયો છે, મકારનો અનુસ્વાર. એ જ રીતના મનુષ્યાણામ જનાર્દનામાં બી એ જ થશે, અનુસ્વાર સંધિ, પાછળ હલ છે એટલે. બરોબર. નરકે અનિયતમ એ પૂર્વરૂપ સંધિ છે, જ્યાં ઓકાર કે એકાર પછી બરોબર. સ્વર હોય તો એનો એક જ પૂર્વ પદ રહે છે. સરસ. પછી નિયતમ વાસહ, એમાં બી અનુસ્વાર સંધિ છે, પાછળ હલ છે. બરોબર. વાસહ ભવતી, એમાં રેફ, સકારનો રેફ અને રેફ પછી ભકાર છે, એ તો ખરમાં નથી આવતો, તો કેમ એમાં વિસર્ગ. હા, શેનાથી? હર્ષ તો છે ને, ખર નથી પણ હર્ષ છે કે નહીં? ઓકે, રાઈટ, હર્ષ રાઈટ, છે તો હા. શું થશે? ઓકે, એમાં પછી હા, પછી રેફ અને રેફ પછી હર્ષ એટલે રેફ નું વિસર્ગ થશે. વિસર્ગ ક્યાં થયો છે? વાસહ ભવતી છે ને, વાસો છે. શ્લોકમાં શું છે? આમાં વાસહ લખેલું. શેમાં? પદચ્છેદ જોવે છે, પદચ્છેદ નથી જોતી. જે પીડીએફ મોકલેલું છે ને, એમાં વાસહ, હું એટલે જ વિચારું છું કે કેમ આમાં વિસર્ગ થશે, એટલે ખોટું છે. બરાબર, હા, તો બરાબર છે. એટલે રેફનો ઓકાર થયો, ઉકાર થયો ને, ઉકારનો ઓકાર થયો. ઓકે. વાસો ભવતી, ભવતી ઇત્યુ ભવતીત્યનું શુશ્રુમ, એમાં ભવતી ઇતિ, એમાં ભવતી ઇતિ, એમાં સ્વર સંધિ છે, દીર્ઘ સંધિ. અને ઇતિ અનુશુષુમમાં યણ સંધિ છે. બરોબર. ઓકે. હવે એ સમાસ વાળા કયા શબ્દો દેખાય છે? પહેલું ઉત્સન્ન કુલ ધર્મ, પછી અનિયતમ, નય સમાસ થશે. ઓકે. બીજું તો હા, જનાર્દન, હા, એમાં ત્રણ શબ્દ. ઓકે, આગળનો શ્લોક કોણ કરશે? બેલાબેન કરશો તમે? હાજી. જી સ્વામીજી. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હંતુમ સ્વજનમુદ્યતાઃ. ઓકે, પદચ્છેદ. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતાઃ વયમ યત રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમ અને ઉદ્યતાઃ. વેરી ગુડ. હવે અહો શબ્દ તો અવ્યય છે. ઓકે. અને સ્વામીની આ બત છે એ બી પણ અવ્યય છે. અચ્છા, એ પણ અવ્યય. અને મહત શબ્દ છે એ તકારાંત નપુંસકલિંગ. મહત શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. બરોબર. ઓકે. મહત પછી પાપમ એ બી અકારાંત નપુંસકલિંગ. પાપ શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. મહત દ્વિતીય વિભક્તિ એક વચન થાય, કારણ કે પાપમ શબ્દ છે અને વિશેષણ છે. પાપમ દ્વિતીય વિભક્તિ એક વચન છે, એટલે મહત એ પણ દ્વિતીય વિભક્તિ એક વચન છે. અને દ્વિતીય વિભક્તિ એક વચન કેમ છે? કારણ કે તુમુન પ્રત્યય છે, કરતુમ. ઓકે, એની સાથે દ્વિતીય વિભક્તિ છે, એની જોડે જોડાયેલો શબ્દ છે, એની દ્વિતીય વિભક્તિ છે. ઓકે, એટલે કરતુમ તો એ જ થયું અવ્યય, તુમુન પ્રત્યયથી. અચ્છા, અને આ વ્યવસિતા એ આકારાંત શબ્દ છે સ્વામીજી? વ્યવસિતા. સોરી, વ્યવસિતા. હા, તો ક્યાં આવે? હા, તો સીતા શબ્દના નહીં, સોરી, વ્યવસિતા.
તૈયાર હો ગયે સીતા હૈ. શબ્દ છે. સીતામાં તો શું છે? સી દીર્ઘ છે. સીતા અહીંયા શું છે? રસ્વ વ્યવસિતાઃ. એટલે અકારાંત પુલ્લિંગ. ઓકે, અકારાંત પુલ્લિંગ શબ્દ છે. ઓ બહુવચન છે. રામઃ અકારાંત છે કે પુલ નહીં? યા રામાઃ બહુવચન શબ્દ. વ્યવસિતાઃ. અકારાંત પુલ્લિંગ વ્યવસિત શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન વ્યવસિતાઃ. ઓકે, પછી શબ્દ છે વયમ. એ તો અસ્મત સર્વનામનું પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે. એટલે પ્રથમા વિભક્તિ બહુવચનમાં વયમ છે, એનું જ વિશેષણ શું છે? વ્યવસ્થિતા. હા, એ પણ શું હોય? પ્રથમા વિભક્તિ બહુવચન. બહુવચન. રાઈટ રાઈટ. યસ. યત તો અવ્યય થશે. યદ અવ્યય પછી કેવી રીતે થશે? યદ અવ્યય છે, યત સર્વનામ છે તો. યત સર્વનામ. યત યદ ક્યાં આવે? યત જો યત એ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે, યત. યત સર્વનામ જ રીતે યત. ઓકે, પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ. નપુંસકલિંગમાં પ્રથમા વિભક્તિ દ્વિતીય વિભક્તિ બંને એક જ છે. ઓકે, યત સર્વનામ પ્રથમા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ યત. પછી છે રાજ્ય સુખ લોભેન. સ્વામીની જે લોભેન શબ્દ પરથી કરીને તો એ અકારાંત પુલ્લિંગ લોભ શબ્દ આખું રાજ્ય સુખ લોભેન તૃતીય વિભક્તિ એકવચનનું રૂપ થાય. કઈ વિભક્તિ? તૃતીય વિભક્તિ. બરોબર છે. ઓકે. હંતુમ તો એ જ રીતે અવ્યય થશે તુમ પ્રત્યય. અને સ્વજનમ એ અકારાંત પુલ્લિંગ સ્વજન શબ્દનું પ્રથમા વિભક્તિ એકવચનનું સ્વજનો સ્વજનમ. દ્વિતીય વિભક્તિ એકવચન આવે સ્વામીની. શું લાગે છે તમને? ઉદ્યતા ઉદ્યતાઃ. ઉદ્યતાઃ શું છે? ઉદ્યત શબ્દ બહુવચન લઈ. ઉદ્યતાઃ ઉદ્યત અકારાંત પુલ્લિંગ ઉદ્યત શબ્દ અને ઉદ્યતા ઉદ્યત ત પ્રત્યય છે. ત પ્રત્યય વાળા ઘણા બધા શબ્દો છે. ઓકે. ઓકે, તો એ બંને બહુવચનના રૂપ થયા. સ્વજનમ શું છે? ઉદ્યતા બહુવચનનું રૂપ થયું ને સ્વામીજી. અકારાંત પ્રથમા વિભક્તિ બહુવચન થાય. ઉદ્યતા નો અર્થ શું છે બતાવેલો? ઉદ્યત હો ગયે હૈ. હા, તો ઉદ્યત કોણ થઈ ગયા છે? સ્વજનો. સ્વજનમ થઈ ગયા છે. સ્વજનમ ઉદ્યતાઃ. બરોબર છે, પણ ટ્રાન્સલેશન છે એમાં કોણ ઉદ્યત થઈ ગયું છે? ઉદ્યતાઃ કોને? મારને કે લીએ, એટલે કે વયમ વયમ ઉદ્યતાઃ. તો સ્વજનમમાં કઈ વિભક્તિ આવે પછી? દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ. ઓકે, એટલે આવી રીતે કનેક્ટ કરવાનું. યસ, રાઈટ. સ્વજનમ દ્વિતીય વિભક્તિ. અસ્તિ. ઉદ્યતાઃ અહીંયા જે છે વયમ છે. વયમ છે એટલે શું થાય? દ્વિતીય ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ થશે ને? ઓકે, એટલે એવી રીતે એ કરવાનું. ઓકે, હવે આની અંદર સંધિ કઈ છે? ઓકે. મહત પાપમ અહોબતું. મહત પાપમ તો વર્ણમેલામાં જ છે ને સ્વામીજી. મહત પાપમ છે, મહત શબ્દ છે. મહત નો દકાર થાય ને દકાર નો ફરી પાછો તકાર થાય છે. ઓકે, તકાર નો દકાર કયા સૂત્રથી થાય?
તથદતના પ્રથમ વર્ગનું દ્વિતીય સ્તુત્વ સંધ્યા નામ ભૂલી ગઈ સ્વામી હું. અરે યાર કોણ કહેશે? છૂટું યા જસ્ત્વ સંધિ. જસ્ત્વ જલમ સંધિ. જશોંતેથી હા, જલમ પહેલા જશોંત. દકાર થશે અને જસ્ત્વ દકારનો યસ ફરી પાછો પ્રથમ ભાવ વર્ગનું સામે જે તૃતીય. છે એનાથી તકાર થશે. ઓકે, એટલે Yeah. મહત્પાપમ. ઓકે, આગળ અને સંધિ મહત્પાપ છે. હા મહત્પાપમ અને કર્તુમ વચ્ચે તો અનુસ્વાર સંધિ હમ અને કર્તુમ અને વ્યવસ્થિતા એની વ્યવસ્થિતાની વચ્ચે બી અનુસ્વાર સંધિ ઓકે, અને વ્યવસ્થિતા અને વયમ વચ્ચે વિસર્ગ સંધિ. હમ અમ, શું થાય છે? સકારનો રેફનો વિસર્ગ અને વિસર્ગનો રેફનો વિસર્ગ ક્યાં દેખાય છે આમાં? શ્લોક ને જોવાનું. શ્લોકમાં શું દેખાય છે? સકારનો રેફ અને રેફનો હસ રેફની પૂર્વે શું છે? વ રેફની પૂર્વે રેફની પૂર્વે આ છે આ તો છે. હસ રેફની પૂર્વે આ છે અને પછી શું છે? વ પકાર એટલે ખર. શું પણ? હા એટલે વિસર્ગનો લોપ વિસર્ગનો લોપ થાય છે. સોરી રેફનો વિસર્ગ. આટલા બધા કેમ બધું આવું ચાલે છે? યા કન્ફ્યુઝ થઈ ગયા છે. આ પછી રેફ ને રેફ પછી હસ કે અચ ઈચ તો શું થાય? વિસર્ગ થયો ને વિસર્ગનો વિસર્ગ ના થાય. વિસર્ગ ખર હોય તો જ થાય આ અથવા તો અવસાન હોય તો જ થાય. અહીંયા શું છે? વિસર્ગ યકારનો રેફ થયો, રેફનો યકાર થયો, કારણ કે યકારનો લોપ. આ છે અને પાછળ અશ છે. ઓકે, અને Yes. યકારનો યનો લોપ. લોપ થતો છે. યસ યનો લોપ થયો. ત્યાં પણ વિસર્ગ ના દેખાય એટલે યકારનો લોપ થયેલો કહેવાય. અને યકાર Yes. કેવી રીતે આવ્યો તેના નિયમ આપણે જોયેલા છે. ઓકે, યસ હાજી, આગળ બોલો. આ પછી રેફ અને હસ પછી યનો લોપ થઈ ગયો રાઈટ. હા, આગળ બોલો. યા વયમ ઓકે પછી યત અને રાજ્ય વચ્ચે બી સેમ શું છે? યત જસ્ત્વ સંધિ સસેના સામેની તકારનો દકાર થયો. ઓકે, રાજ્ય સુખ લોભેના હંતુમમાં બી સ્વર સંધિ અનુસ્વાર સંધિ સોરી. ઓકે, સ્વજનમ ઉદ્યતા એ તો મકાર અને ઉકારનો વર્ણમેલનમ. ઓકે. ઉદ્યતાહ. હા ઉદ્યતા એ પાછળ અવસાન એટલે શબ્દ નથી એટલે સકાનો રેફ અને રેફનો વિસર્ગ. ઓકે, સરસ. આમાં સમાસના કયા શબ્દો છે? આ યદ્રાજ્ય સુખ લોભેના એક સમાસ થશે સમજ બરોબર. રાજ્ય સુખ લોભ માટે. પછી આ સ્વજનમ ઉદ્યતા એક શબ્દ છે કે બે શબ્દ છે ત્યાં? સ્વજનો ઉદ્યત હો ગયે. ના ના, હિન્દી કેમ વાંચો છો તમે? બે શબ્દ છે કે એક શબ્દ છે ત્યાં? બે છે તો સ્વજનમ અને ઉદ્યતા બે શબ્દ જુદા હોય તો કેવી રીતે સમાસ હોઈ શકે? નહીં તો નહીં અર્થ નહીં કરતો. ઓકે, આગળનો શ્લોક મયુરીબેન કરશો? હાજી. मैं सॉरी है मोड़ी ऊंघी गई थी हूँ આખરી વાંધો. બરોબર. यदि माम प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्. यदि माम अप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्राः रणे
हन्युः तत् मे क्षेमतरं भवेत् यदि अव्यय माम अस्मत् शब्द द्वितीय विभक्ति अस्मत् शब्द दकारांत त्रिलिंगेषु सर्वनाम अस्मत् शब्द द्वितीय विभक्ति एक वचन अप्रतिकारम अकारांत पुल्लिंग अकारांत नपुंसकलिंग नपुंसकलिंग प्रतिकार शब्दे अप्रतिकार शब्दे द्वितीय विभक्ति एक वचन अशस्त्रम अकारांत पुल्लिंग अकारांत नपुंसकलिंग अशस्त्र शब्दे द्वितीय विभक्ति एक वचन शस्त्र पाणयः એટલે અકારાંત પુલ્લિંગ इकारांत पुल्लिंग शस्त्रपाणि शब्दे प्रथमा विभक्ति बहुवचन ઓકે धात શસ્ત્ર પાણઃ પુલ્લિંગ છે તો પછી મામ જે છે ઓકે મામ અપ્રતિકારમ અશસ્ત્રમ તો જે છે મામ એટલે કોણ કહે છે અહીંયા મામ એટલે અહીંયા અર્જુન કે છે અર્જુન પોતાને તો અર્જુન પુલ્લિંગ છે નપુંસકલિંગ છે અર્જુન તો પુલ્લિંગ છે પછી અહીંયા પુલ્લિંગ આવે ને હા અશસ્ત્રમ ઓકે બરાબર પુલ્લિંગ અપ્રતિકારમ એટલે પુલ્લિંગ જ બોલીને મામ નપુંસકલિંગ બોલ્યા બંને એટલે અપ્રતિકાર અને અશસ્ત્ર એ નપુંસકલિંગ બોલ્યું એટલે એ પુલ્લિંગ કહેવાય કારણ તો એ કે બધા અર્જુન માટે છે ને ઓકે હા બધા પુલ્લિંગમાં છે અપ્રતિકાર અશસ્ત્ર અને શસ્ત્ર પાણી એ હરી ઈ જે છે એ તો દુર્યોધન માટે છે ને હા દુર્યોધન ને એ લોકોને માટે છે હા એટલે એ છે તો ક્યાં આવે પ્રથમા વિભક્તિ બહુવચનમાં આવે ને બહુવચન છે એટલે એ તો કયો શબ્દ હોય પુલ્લિંગ જ હોય શસ્ત્ર પાણી પુલ્લિંગ હા બરોબર પછી ધાત રાષ્ટ્ર હા એ ધાત અકારાંત પુલ્લિંગ સધાત્ર રાષ્ટ્ર શબ્દે ધાત રાષ્ટ્ર હા પ્રથમા વિભક્તિ બહુવચન ઓકે રને રન શબ્દ અકારાંત પુલ્લિંગ સપ્તમી વિભક્તિ એક વચન હન્યુઃ હન ધાતુ વિધિલિંગ લકારનું પ્રથમા પુરુષ બહુવચન રૂપ છે પ્રથમ પુરુષ એક બહુવચન પ્રથમ પુરુષ આવે છે હન્યુઃ ઓકે યુ નહીં બરાબર પછી તન એ તદ શબ્દ છે સર્વનામ દકારાંત નપુંસકલિંગ સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચન નપુંસકલિંગ છે પછી મે અસ્મત શબ્દ સર્વનામ દકારાંત ત્રિલિંગેશુ અસ્મત શબ્દે ષષ્ઠી વિભક્તિ અથવા ચતુર્થી વિભક્તિ એક વચન અહીંયા ચતુર્થ વિભક્તિ આવશે પછી ક્ષેમતરમ અકારાંત નપુંસકલિંગ ક્ષેમતર શબ્દે પ્રથમા વિભક્તિ એક વચન ઓકે અને ભવેત એટલે ભૂ ધાતુ વિધિલિંગ લકારનું પ્રથમા પુરુષ એક વચન ભવેત ભૂ ધાતુ ને હવે બસ થઈ ગયું બરોબર હવે સંધિ સંધિમાં છે ને તો યદી પછી મામમાં તો નહીં આવે અશસ્ત્રમાં આવશે પાછળ અનુસ્વાર સંધિ બરોબર પછી શસ્ત્ર પાણયઃ એટલે એ છેલ્લો એટલે અવસાન છે
એટલે એમાં પણ એ સકારનો રેફ અને રેફનો વિસર્ગ જ રહેશે. બરોબર. પછી ધાત રાષ્ટ્રાહા એમાં સંધિ આવશે વિસર્ગ થયો ધાત રાષ્ટ્રાહા છે એટલે વિસર્ગનો લોપ થઈ ગયો. વિસર્ગનો લોપ ક્યારે થતો? ના, લોપ નથી થતો. ધાત રાષ્ટ્રાહા આમાં થશે કેમ કે પાછળ પેલું ખફ ચટતો સર એટલે માં પાછળ પેલું હસ આવશે ને એટલે યકાર થશે ને યકારનો લોપ થઈ જશે. એટલે વિસર્ગનો લોપ છે કે યકારનો? ના, યકારનો નહીં, રેફનો લોપ. રેફનો યકાર થયો ને યકારનો લોપ થયો. સકારનો રેફ થયો, રેફનો યકાર થયો, યકારનો લોપ થઈ ગયો. એટલે યકારનો લોપ થયો કે વિસર્ગનો લોપ થયો? યકારનો લોપ થયો, વિસર્ગનો લોપ નથી થયો. પછી હન્યુહુ અને હન્યુહુમાં પેલું જે વિસર્જનીય સથી રેફનો સકાર થઈ ગયો. રેફનો સકાર થયો એટલે સકારનો રેફ થયો, રેફનો સકાર થઈ ગયો એમાં. કેમ કે મેં કહ્યું જ નથી. રેફ પછી વિસર્ગ આવે અને વિસર્ગનો પછી સકાર થઈ ગયો વિસર્જનીય સથી. સકાર થઈ ગયો એવું નથી શીખવાડ્યું. ના, વિસર્ગનો રેફ એટલે પેલો શું થઈ ગયું, સકાર થઈ ગયો. અને પછી તન્મે એટલે તત્મે એટલે એમાં છે ને તો તત અને મે વચ્ચે સંધિ છે. તન્મે એટલે એમાં પેલું યર અનુનાસિક ને આધારે પેલો તકાર યર અનુનાસિક ના કારણે એનો તકારનો નકાર થઈ ગયો, તન્મે થઈ ગયો. પાછળ પેલું લે છે એટલે હાલ. અને પછી ક્ષેમ તરંગ અને ભવેતમાં એવું તો કોઈ સંધિ દેખાતી નથી. ના, ક્ષેમ તરફમાં છે. ક્ષેમ તરફમાં પેલી અમોનુસ્વાર સંધિ છે. ભવેતમાં તેમાં નથી દેખાતી. ઓકે, બરોબર. હવે આમાં સમાસ વાળા કયા શબ્દો દેખાય છે? એક તો માં અશસ્ત્રમ એટલે કે ન શસ્ત્ર નય તત્પુરુષ સમાસ. ઓકે. પછી તો શસ્ત્રપાનય એટલે કે જેના હાથમાં શસ્ત્ર છે એટલે સમાસ. બસ એટલું આપણે સમાસ કયું છે એનું વિશ્લેષણ નથી કરતા. ઓકે. શબ્દ શું માં બીજો કોઈ શબ્દ છે સમાસ હોય એવો? આમ તો માં ધાતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો પણ ચાલશે, એ નથી કરતા આપણે. બાકી તો કશું નથી. ત્યાં સમાસ છે કે નહીં? શબ્દ છે ને. ધાતરાષ્ટ્ર સમાસ છે? ના, નથી. તદ્ધિત શબ્દ છે. ઓકે. ઓકે, છેલ્લો શ્લોક કોણ કહેશે હવે? દુષ્યંતભાઈ, તમે કરેલો છે? ટ્રાય કરું. હા, કરો. સંજય ઉવાચ એવમ ઉક્ત્વા અર્જુનઃ સંખ્યે રથોપસ્થે ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોકસંવિગ્ધમાનસઃ. ઓકે. સંજય અકારણ પુરુષ સંજય શબ્દ પ્રથમા વિભક્તિ વર્તતે. ઉવાચ વત્સ ધાતુ લીટ. બરોબર. લીટ લકાર ઉત્તમ પુરુષ એક વચન. કયો પુરુષ? ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ કોને કહેવાય? ઉત્તમ પુરુષ એને કહેવાય. આ કયો પુરુષ છે? પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ. ઓકે. એવમ અવ્યય ઉક્ત્વા પ્રત્યય ઉક્ત્વા એ શું છે?
સ્વા પ્રત્યય લાગ્યો છે. બરોબર, પણ શું છે શબ્દ? સ્વા એટલે બોલીને. હા, પણ શબ્દનું શું છે? એક પ્રથમ વિભક્તિ એક વચન છે કે પંચમી વિભક્તિ એક વચન છે? લખ્યું નથી આમાં એટલે. ઉક્ત્વા એ અવ્યય છે. ઓકે, હા, અવ્યય એ તો હું બોલ્યો. એ તો બોલ્યો. ક્યારે બોલ્યા? હા, સ્વા પ્રત્યય લાગીને અવ્યય એ તો બોલ્યો. બરોબર, તો પછી મેં ફરી પૂછ્યું ત્યારે કેમ ના બોલ્યા? ઓકે, આગળ બોલો. મને સંભળાય, મને સંભળાય ને બધાને સંભળાય એવી રીતે બોલજો. જી, ઓકે, આગળ. અર્જુન અકારણ પુલ્લિંગ અર્જુન શબ્દ પ્રથમ વિભક્તિ એક વચન. ઓકે, સંખ્યે અકારણ નપુંસકલિંગ સંખ્ય શબ્દ સપ્તમી વિભક્તિ એક વચન. ઓકે, રથો પસ્તે એમાં અકારણ નપુંસકલિંગ રથોપસ્થ શબ્દ સપ્તમી વિભક્તિ એક વચન. ઉપાવિશક ઉપસર્ગ વિશ ધાતુ લંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. સરસ. વિસૃજ્ય એમાં લપ પ્રત્યય બરોબર, પછી લપ પ્રત્યય પછી શું? પણ પ્રથમ વિભક્તિ કે ચતુર્થ વિભક્તિ? હા, પ્રથમ વિભક્તિ. લેપ ક્યારે આવે છે? ચતુર્થી લેપ ક્યારે આવે? તો આની જગ્યાએ લેપ આવે જ્યારે આગળ ઉપસર્ગ. ઉપસર્ગ. હા, બરોબર, અને એટલે ત્વા અવ્યય છે તો આ શું કહેવાય? આ શું છે? વિસ્તૃત જે શું છે? કૃદંત શબ્દ કૃદંત થાય ને. અવ્યય છે, કૃદંત છે પણ અવ્યય છે. ત્વાની જગ્યાએ વપરાય છે. ઓકે, અવ્યય છે. સશરમ અકારણ નપુંસકલિંગ શબ્દ. બરોબર, સશર દ્વિતીય વિભક્તિ એક વચન. ઓકે, ચાપમ એમાં અકારણ નપુંસક શબ્દ ચાપ શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. ઓકે, શોક સંવેગ્ન માનસ અકારણ પુલ્લિંગ શોક સંવેગ્ન માનસ પ્રથમ વિભક્તિ એક વચન. વેરી ગુડ. ઓકે, બરોબર. હવે સંધિ. સંધિ સ્વામી કોઈને આગળ કરાવો, મને બહુ નથી ખ્યાલ આવતો. હે? સંધિ બહુ ખ્યાલ નથી આવતો. ના ના, બોલો બોલો, કઈ જગ્યા સંધિ છે? કઈ ખ્યાલ નથી આવતો. પેલા તો સંજય હોવા તેમાં જ છે. સંજય હોવા છે, કઈ સંધિ છે ત્યાં? વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિમાં આ દેખાતો નથી વિસર્ગ, એટલે શેનો લોપ થયો? વિસર્ગ નો લોપ છે ને. વિસર્ગ નો લોપ ક્યાં થાય છે? મેં શીખવાડી જ નથી વિસર્ગ નો લોપ. અત્યારે તમને બધી વાતો કરી, શેનો લોપ શેનો થાય છે? લોપ શેનો થાય? યકાર નો થાય. યકાર ક્યાંથી આવ્યો? વિસર્ગ નો રેફ. વિસર્ગ નો રેફ નથી થતો, સકાર નો રેફ થાય. સકાર નો રેફ નું પછી મને એ બહુ નથી ખ્યાલ આવતો. સકાર નો રેફ, રેફ નો યકાર, યકાર નો લોપ. આટલું યાદ ના રખાય? સકાર નો રેફ, રેફ નો યકાર, યકાર નો લોપ. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે ફરી વખત પૂછીશ, હા, યાદ રાખજો. સકાર નો રેફ, રેફ નો યકાર, યકાર નો લોપ. જયારે પણ શ્લોકમાં ના જુઓ તો આ જ સંધિ હોય, બીજી કોઈ સંધિ નથી આમાં. ઓકે, બીજે કઈ જગ્યા છે સંધિ? એવમ ઉક્તવા છે તો એવમ અને ઉક્તવા કઈ સંધિ થાય ત્યાં? એટલે સ્વર મિલન કહેવાય ને. ત્યાં સંધિ નથી, વર્ણ મિલન છે. વર્ણ મિલન. બરોબર. પછી આગળ
અર્જુન ઉક્ત્વા અને અર્જુન છે ને, હા તો ત્યાં કઈ સંધિ થઈ? દીર્ઘ સંધિ થઈ. બરોબર. પછી આગળ આગળ કયો શબ્દ છે? મન નથી સંભળાતું. શ્લોક જોયું ને? શ્લોક ઉક્ત્વા એ થઈ ગયું. ઉક્ત્વા અર્જુન. પછી કઈ સંધિ છે? અર્જુન સંખ્ય બરોબર. ત્યાં કઈ સંધિ થઈ ગઈ છે? એટલે વિસર્ગનો સકાર થી શરૂ કરવાનું. તમારે સકાર થી, વિસર્ગ ને નહીં પકડવાનો, સકાર ને પકડવાનું. સકાર નું શું થયું? સકારનો રેફ, પછી રેફ નું શું થયું? રેફ માંથી શું થયું? વિસર્ગ થયો. વિસર્ગ દેખાય છે કે નહીં શ્લોકમાં? શ્લોકમાં શું દેખાય છે? હા વિસર્ગ બરાબર. વિસર્ગ દેખાય છે. વિસર્ગ ક્યાંથી આવ્યો? રેફ માંથી આવ્યો. બરાબર. ઓકે. આગળ બીજે કઈ સંધિ છે? બીજી કઈ સંધિ છે? ઉપાવિશત. ઉપાવિશત. ઉપાવિશત તો ક્રિયાપદ છે. બરોબર છે. અને આવિશત. ઓકે. આગળ સુશરમ મનુસ્વાર. બરોબર. સરસ. આગળ ચાપમ એમાંય મનુસ્વાર. બરોબર. પછી છેલ્લે શબ્દ છે, એમાં શું થયું છે? છેલ્લો શબ્દ સંધિ નથી કે? હા, પછી સંધિ નથી દેખાતી. સંધિ નથી, પણ છેલ્લે વિસર્ગ છે. વિસર્ગ ક્યાંથી આવ્યો? છેલ્લે વિસર્ગ ક્યાંથી આવ્યો? આટલું બધું તો કહું છું. વિસર્ગ ક્યાંથી આવે છે? વિસર્ગની ઉત્પત્તિ રેફ માંથી થઈ છે. રેફ માંથી વિસર્ગ આવ્યો છે. તો યાદ રખાય કે નહીં? વિસર્ગ ને વિસર્ગ ઉપર તમારે દ્રષ્ટિ કેન્દ્રિત નથી કરવાની. વિસર્ગ એ તો પરિણામ છે. એ ક્યાંથી આવે? તો કે રેફ માંથી આવે. પેલી પણ સંધિ થાય ને સ્વામીજી, રથો પસ્તે ઉપવિશત, ત્યાં પણ સંધિ તો છે જ ને. હા, રથોપસ્થ ઉપાવિશત. રથોપસ્થે ઉપાવિશત. હા, ના ના ના, ત્યાં પણ રથોપસ્થે ઉપાવિશત. એ પછી ઉ આવે છે, તો કઈ સંધિ થાય? ગુણ સંધિ ના થાય. ગુણ તો અ પછી આવે તો થાય. અહીંયા તો એ પછી આવે છે. વૃદ્ધિ સંધિ પણ અ પછી હોય તો થાય. ગુણ અને વૃદ્ધિ સંધિ આગળનો અ કે આ હોય પછી જ થાય. કઈ બાકી રહી સંધિ હવે? ચાર પાંચ તો સંધિ છે સ્વર સંધિમાં. બીજી કઈ સંધિ છે? અ કે આ પછી હોય તો ગુણ તો વૃદ્ધિ થાય. હા, શું થશે? તમે એક તો બોલો છો ને, મને અડધું સંભળાતું નથી. આ સંધિ છે ચોય વાયવઃ, એ જ આગળ હોય તો અયાવ સંધિ થાય. ઈક આગળ હોય તો યણ સંધિ થાય. સિમ્પલ વસ્તુ છે, એમાં કશું મોટું કરવાનું જ નથી. ઈક આગળ હોય તો યણ સંધિ થાય. એ જ આગળ હોય તો અયાવ સંધિ થાય. અ કે આ આગળ હોય તો પછી ગુણ કે વૃદ્ધિ સંધિ હોય. એનાથી ઊંધું કરી નાખવાનું. ઊંધું કરો એટલે યણ સંધિ કે ગુણ સંધિ
એ થાય. બરાબર, અયાવ સંધિ છે એટલે ત્યાં એકનો અય થશે ને યકારનો લોપ થયો છે. ઓકે, જેને પણ ખ્યાલ ના આવતો હોય. ઓકે, સમાસ વાળા શબ્દો કયા છે? સ્વામીજી ફરી કહો ને, રથોપસ્થનું છે. કહું. હા, શું છે એમાં? સમાસના શબ્દો કયા છે? શોક સંવિઘ્ન માનસ. શોક સંવિઘ્ન માનસ, એક જ શબ્દ છે. સરસ. ઓકે, હવે તમારું માઇક બંધ કરી દેજો. બરોબર. રથોપસ્થે ઉપાવિશત, તો એ પછી ઉ આવ્યો એટલે અયાવ સંધિ થઈ. અયાવ સંધિ થઈ એટલે શું થયું? રથોપસ્થ અય અને પછી ઉપાવિશત છે. યકાર લોપ થયો છે, લોપ શાકલ્યસ્ય. ઓકે, યકાર લોપ થયો એટલે માત્ર અ રહ્યો. એટલે રથોપસ્થ અને પછી ઉપાવિશત છે. બરાબર છે, બરાબર. હા, ખ્યાલ આવી ગયો. ક્લિયર? સર્વ એવ જેવું છે, પેલું પહેલા કરી બસ એમ. એના જેવું જ છે. સર્વે એવા જે છે એના જેવું છે. ઓકે, બરોબર. કોઈ આગળનું જે છે કરેલું છે ખરું? કઈ આગળ જે છે? હા, શું કર્યું છે મયુરીબેન? ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામ પ્રથમ અધ્યાય. વેરી ગુડ. હવે આ સંધિ છે તત્સત, એમાં પેલો જે તકાર છે એનો દકાર થઈ ગયો, પેલો જલામ જશું તેથી. પછી શ્રીમદ છે તત દેખાય છે એટલે તત્સત છે ને, તો તત્સદ ઇતિ છે ને પાછળ. ના ના, તમે તત અને સત કહો છો. તત્સદ ના, તત અને સદ નહીં, બે ભેગા જ છે. તત્સદ ભેગા નથી. તત્સત માને તત અને સત. હા, એટલે તત્ શબ્દ છે તો એ તો પેલું નપુંસક ના, સર્વનામ છે માં તત્ શબ્દ. એનું પ્રથમા વિભક્તિ એક વચન થયું, એ તત્ શબ્દ. બરોબર છે, પણ એ તત કેમ થયું? તકાર કેમ થયો છે? શબ્દ કહો છે તદ છે ને, દકારાંત શબ્દ છે. તત્ શબ્દ દકારાંત શબ્દ, દકારાંત નપુંસકલિંગ. બરોબર છે, પણ એ તત કેમ છે? તત કેમ થયું? હા, તત્સત છે ને. હા, તો શું થયું? તો પેલો પાછળ તકાર છે ને, સતની પાછળનો તકાર, એટલે સંધિ કરવાની છે. કહું છું, તત શબ્દમાં એનું પ્રાતિપદિક છે તદ. પ્રથમા વિભક્તિ એક વચન છે તદ શબ્દ, અને એના પછી સત શબ્દ છે. તો એ દકાર તદનો છે. દકારનો તકાર કેમ થાય એવું પૂછું છું. તકારનો દકાર કેમ થયો? એ જ ને માં તકારનો દકાર તત્સદનો તકાર કેમ થયો એમ પૂછે છે. ઓકે, હા, કહો બીજા કોઈ કહો, કારણ કે એ તો સતમાં જે છે એમાં તકાર જે છેલ્લે છે એની વાત કરે છે, પણ તત્માં જે તકાર જે છે એની એ નથી જોતા. બરાબર. એ તદ શબ્દ છે ને માં, સર્વનામ શબ્દ તદ શબ્દ, એનો તકાર થઈ ગયો. એમાં જે છે એ બધા સાંભળજો. ખરી ચથી માં થશે, ખરી ચથી થઈ જશે દકારનો તકાર. વાવસાને પ્રથમા વિભક્તિ એક વચન હોય. સાંભળજો, ચંદ્રિકાબેન કે છે. ઓકે, હા, તદ પ્રથમા વિભક્તિ એક વચન હોય. તદનું આપણે પ્રથમા વિભક્તિ એક વચન ક્યારે થાય? આપણે બધા સંધિના નિયમ, આપણે જે શરૂઆતના જે બધા સૂત્ર લગાવીએ, પછી અવસાન હોય એટલે તદનું તત થઈ જાય છે. બરાબર, એવી રીતના સુનો લોપ થાય ને, એ બધા આગળના સૂત્ર છે એ બધા લાગે છે તદનું પ્રથમા વિભક્તિ એક વચનમાં. પછી છેલ્લે ખરીચથી ઓલા વાવસાનેથી તદનું તત થાય છે.
ઓકે, આગળના શબ્દો કહી દો. બધી સંધિ બોલી જાઓ ચંદ્રિકાબેન. સંધિ બધી બોલી જાઓ. ઓકે. તત્સત ઇતિ ઈ તો થઈ ગયું. પછી શ્રીમદ ભગવત ગીતાસુ અને ઉપનિષદસુ, તો ત્યાં દીર્ઘ સંધિ થઈ. બ્રહ્મ વિદ્યાયામ ત્યાં પેલું મનુસ્વાર થયું. યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અને અર્જુન, તો ત્યાં દીર્ઘ સંધિ. અને સંવાદે પછી અર્જુન વિષાદ યોગો નામ. એક જ શબ્દ છે. બરાબર, તો પછી સંધિ નથી. પછી વિષાદ યોગો નામ, તો ત્યાં સકારનો રેફનો ઉકાર થાય હસીચથી, અને ઉકારનો આદગુણથી ઓકાર થાય. અને પ્રથમોધ્યાય, તો પ્રથમ અધ્યાય, તો આગળ પાછળ અ છે એટલે અતોરો રૂપલુતાથી સકારનો રેફ થશે ને રેફનો ઉકાર અતોરો રૂપલુતાથી થશે. અને ઉકારનો ઓકાર થશે આદગુણથી. અને પછી પછી અ છે તો પૂર્વરૂપ સંધિ એંગ પદાંતાત અતિથી અવગ્રહ સંધિ થઈ જશે. ઓકે. શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન, ત્યાં પણ છે. ઓકે, સંવાદે અને પછી ચોયવાયવ થશે, અને પછી યકારનો લોપ શાકલ્યથી લોપ થશે. એચોયવાયવથી અય થશે અને યકારનો લોપ થશે. સંવાદ લોપ ક્યાં છે? સંવાદે કીધું ને તમે. સંવાદે છે, પણ તે સંવાદે અને અર્જુન છે. હા, એટલે એની જ વાત કરું છું ને. એ પછી અ આવે તો એચોયવાયવ થાય ને. થાય, પણ અહીંયા તો સંવાદે શબ્દ છે. અચ્છા, તો એ નથી થયું. બરાબર. તો શ્રી કૃષ્ણ અર્જુન, એટલે ત્યાં રેફ વાળી છે એ કયો છો ને. શ્રી કૃષ્ણ એક જ મિનિટ. અર્જુન ત્યાં કીધું ને શ્રી કૃષ્ણ, એ તો એક જ શબ્દ થયો ને સ્વામિનીજી. એટલે એમાં સંવાદે અર્જુન, એ કે ઓ પછી અ આવે તો ત્યાં પૂર્વરૂપ સંધિ. એંગ પદાંતાત બરાબર. બરાબર, એમાં વિસર્ગ આવતો જ નથી. એમાં સંવાદે એંગ પદાંતાત આવશે એકવચન. એ પછી. બરાબર, વિભક્તિ એકવચન છે સંવાદે. હા, બરાબર છે. અને અર્જુન છે, વિસર્ગ આવતો જ નથી ત્યાં. વિસર્ગ નથી આવતો એટલે એંગ પદાંતાત અતિથી શું થાય છે ત્યાં? અવગ્રહ થઈ જશે. પૂર્વરૂપ સંધિ માત્ર થાય છે. ઓકે. અને સ્વામિનીજી આ શ્રીમદ ભગવત ગીતા જે છે એમાં બી થાય છે પેલું જલામ જશવંત, હા, તકારનો દકાર થઈ જાય. જલમ ત્યાં થાય. શ્રીમદ તકારનો દકાર થાય. અને એ જ રીતના ભગવત ગીતાસુમાં બી ભગવદ ગીતાસુ બંને સેમ જલમ જશવંત. ઓકે, બરાબર. એક રીતે થશે. ઓકે, આટલું રાખીએ. બીજો અધ્યાય નેક્સ્ટ ટાઈમ. ઓકે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. આપના ચરણમાં પ્રણામ. આપના ચરણમાં પ્રણામ. ગુરુદેવ.